ધારાસભ્ય એમ કીધું કે આમાં ભ્રષ્ટાચાર છે, પણ ભ્રષ્ટાચાર થતો નથી. કેમ કે અમને અમારા કામની રોજ પૈસા મળી શકે છે. એ પૈસા ક્યાં જમા થયા તમારે? અમારા ખાતામાં, આ ખાતામાં જમા થઈ ગયા છે. બરોબર. તમે કામે ગયા તો એ પૈસા એમાં જમા થયા હતા? હા. અને વિધવા સહાયની પણ અમને આમાં જમા થઈ જાય છે. એમાં પણ બરોબર. કઈ ખોટું તમે વિધવા છો બેન? હા. તમારા ઘરવાળા કેટલો ટાઈમ થયા ઓફ થઈ ગયા? 10 વર્ષ. 10 વર્ષ થયા ઓફ થઈ ગયા? 10 વર્ષથી અમારે આ ખાતામાં જમા પૈસા થાય. કેવો? અને હવે અત્યારે અમારા રોજગારી બંધ થઈ જાય તો અમારે કામ શેમાં કરવાનું? બરોબર. આ ખાતું બંધ થઈ જાય અમારે આ કામ ધંધો, તો અમારે કામ શેમાં કરવાનું? અત્યારે આ કામ ન આપે તો આ બધા ભ્રષ્ટાચાર અમને એમ કે તમે ખોટું કરો છો, આ તે કરો છો, પણ એવી રીતે કાંઈ ખોટું થતું નથી. અમને અમારા રાહત કામના 100 આ વિધવા સહાયના બધા અમને મળી શકે છે પૈસા. આવેદનપત્ર એ આપવા ગયા હતા કે અમારા જે આ રાહેતુના કામ કરી છે ને, એના પૈસા અમને ખાતામાં આવે જ છે. સરકારમાંથી સીધા તમારા ખાતામાં? સરકારમાંથી સીધા અમારા ખાતામાં જ આવે છે. બરાબર. આ જે બીજા લોકો છે ને, એ અફવા ફેલાવે છે. શું અફવા ફેલાવે છે? કે આ પૈસા ખવાઈ જાય છે બીજે એમ. બરાબર. ના, પૈસા તો અમારા ખાતામાં જ આવે છે અને અમારી પૈસા નથી ઉપાડતા એવું નથી. શા માટે ગયા હતા? અમને રાહતનો પગાર મળે છે એટલે અમે ગયા હતા. અમે રાહત કામે જાય છીએ, અમને પગાર પૂરેપૂરો આવી જાય છે અને ઉનાળાના દિવસે અમને રાહત કામો અમને પૈસા તમારે શેમાં આવે છે? ખાતામાં આવી જાય છે.